થોડાક દિવસ પહેલાની જ વાત છે. ધુરંધરે તો બોક્સ ઓફિસ પર પોતાનો ડંકો વગાડ્યો હતો અને ઓટીટી પર આવ્યા પછી તો તે પોતે ટ્રેન્ડિંગ નંબર 1 ઉપર નીકળી ગઈ હતી. ધુરંધર લોકોને એટલે પસંદ આવી હતી કે તેમના જે કેરેક્ટર છે ખૂબ જ રો લખવામાં આવ્યા હતા અને એમના ઇમોશનને પણ ખૂબ જ જેન્યુન તરીકે પ્રેઝન્ટ કરવામાં આવ્યા હતા. એમના ગીત અને મ્યુઝિક ખૂબ જ ઓન પોઈન્ટ અને મસ્ત હતા. ધુરંધરનો આલ્બમ તો લોકોનો ફેવરિટ બની ગયો હતો. આવું ઘણું ઓછું જોવા મળે છે કે પહેલા પાર્ટના રિલીઝ થયાના 2 મહિનામાં જ સેકન્ડ પાર્ટના ટીઝરનું રિલીઝ થઈ ગયું. હા દોસ્તો, ધુરંધર 2 નું ટીઝર રિલીઝ થઈ ગયું છે અને ચાલો આપણે એના વિશે થોડી વાતો કરીએ. નમસ્કાર મિત્રો, હું છું હરેશ દેવગણિયા અને આપનું સ્વાગત છે સિને સપાટા. નામ છે સિમ્પલ, આપું છું રિવ્યૂઝ જોરદાર. ધુરંધરનો પહેલો પાર્ટ તો તમે જોયો જ હશે, જેના ક્લાઇમેક્સમાં એક ક્રેડિટ સીન બતાવવામાં આવ્યો છે જે ધુરંધર 2 ને સેટઅપ કરશે. ને તમે પહેલો પાર્ટ ન જોયો હોય તો નેટફ્લિક્સ પર જાઓ અને જોઈ લો. ટીઝરમાં થોડીક સ્લાઇડ ફર્સ્ટ પાર્ટની દેખાડી છે અને મ્યુઝિક પણ સેમ જ છે. મને એવું લાગતું હતું કે ટીઝરમાં આપણને કંઈક નવા સીન જોવા મળશે, પણ કંઈ નહીં. તો પણ હું તો એક્સાઇટેડ છું, કારણ કે આદિત્ય ધરે ખૂબ જ મોટી તૈયારી કરી રહ્યા ધુરંધર 2માં. આમ તો ટીઝરમાં 90% શોટ રણવીર સિંહના જ છે. સેકન્ડ પાર્ટ આખો સમજાય એટલે કે રણવીર સિંહની બેક સ્ટોરી પર આધારિત હશે અને કઈ રીતે રહેમાન ડેકેટનો એમ્પાયર ટેક ઓવર કરે છે એના પર પણ આધારિત રહેશે. લાસ્ટમાં રણવીર સિંહનો ડાયલોગ છે, ये नया हिंदुस्तान है, ये घर में घुसेगा भी और मारेगा ડાયલોગ તો भी. આપણે ક્યાંક સાંભળ્યો છે. અરે ભાઈ, આ તો ઉરીનો ડાયલોગ છે, વિકી કૌશલવાળી, આદિત્ય ધરે ડાયરેક્ટ કરી. શું આ એક હિન્ટ છે? ઉરી સાથે આમનું કનેક્શન દેખાડશે? વિકી કૌશલનો કિમિયો પણ હોઈ શકે. ન્યૂઝમાં તો આવ્યું હતું, જે હોય તે મજા તો આવશે જ. જો દોસ્તો, બહારની દુનિયામાં રણવીર સિંહ ગમે તે હોય, જ્યારે કેમેરો ચાલુ થાય ને આપણને તો ખબર જ છે કે રણવીર સિંહ તેમના કેરેક્ટરમાં પૂરેપૂરા ઘૂસી જાય છે. અને દોસ્તો, આપણે તો તૈયાર જ છીએ રણવીર સિંહને મોટા પડદા ઉપર હમઝાના કેરેક્ટરમાં જોવા મળે. અને મૂવી સેમ એ રેટિંગ વાળી જ રહેશે, જેમાં ગાળું અને મારધાડ ને ફૂલ એક્શન ને બધું જ. મૂવી આવી રહી છે 19 માર્ચ 2026 રોજ, જે તેમણે સાથે ઠોકીને કહ્યું હતું. ટોક્સિક પણ એ જ તારીખ એટલે કે 19 માર્ચ 2026 રોજ રિલીઝ થઈ રહી છે, જે તેમનો કોઈ એમને ડર જ નથી. બોલો, ટીઝર જોયા પછી એવું લાગે છે કે પહેલા પાર્ટમાં રણવીર સિંહ કરતાં વધારે લાઇમલાઇટ અક્ષય ખન્ના લઈ ગયા હતા. સેકન્ડ પાર્ટનું આખું ફોકસ રણવીર સિંહ ઉપર જ હશે. બાકી આ ટીઝર તો આપણે ઓલરેડી જોયું જ હતું અને આશા હતી કંઈક નવું જોવા મળશે, તો કંઈ નહીં. જોઈએ આમનું 19 માર્ચ પહેલા ટ્રેલર આવશે, એમાં કંઈક નવું જોવા મળે તો એમના માટે તો હું એક્સાઇટેડ છું. તમે કોમેન્ટમાં જણાવો કે આ તમને ટીઝર કેવું લાગ્યું બીજી વાર જોઈને. ચાલો મળીએ બીજા આવા જ વિડીયોમાં. બાય.